અહીંયા કસલ મજાનું મંદિર છે ને વાવ ને જુઓ વાવ અત્યારે તો માથે ખડ ને પીપળા ને ઉગી ગયું હાલો આખી તમને વાવ દેખાણ બરોબર તો તે વાવ અંદર આવી ગયા અહીં જોઈ લ્યો આમાં પીપળું ઉગી ગયું જોઈ લ્યો આમાં જો ફળક પીએ એવું બધું છે અત્યારે નહીં થોડાક આગળ આવી ગયા ને જોઈ લ્યો અહીંયા ધૂળનો ઢગલો હોય અહીંયા તો ચલિए शुरू करते हैं તો કેમ છો ગુજરાતી મિત્રો મોજમાં રહીશો ને આપણે બીજી રીતે બધા મોજમાં થોડોક સપોર્ટ કરતા રહીજો આપણે ઘણા દિવસોથી વિચારતા લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું બરોબર તો આપણે જ જવા નતા એવો લોંગ વિડીયો બનાવે જ્યાં આપણે ગામના જૂની વાવે ત્યાં જૂના અવશેષો મળી આવ્યા હતા આપણે થોડોક એનો પરિચય એ છે આપણે વાંચી બરોબર ચાલો આપણે જાય ફાઇનલી આપણે ગામમાં આવી ગયા બરોબર ને આ આપણો ભાઈબંધ એના ભેગું આપણે જાને વાવ જોઈએ એ તો તમને ખબર છે ફાઇનલી અમે તને ભાઈબંધ ગાડી લઈને નીકળી ગયા રસ્તા એવા છે ને વારીને તમે વાત જોવા દો હાલો તમને વારીના રસ્તા દેખાડું બરોબર આગળ તો જોતા રહે અને ફાઇનલી આપણે નેરવાળા રસ્તા પર ચડી ગયા ને આ હે નેર તમે હવે કોઈથી નેર નહીં ગઈ ને આ માર્ગ ની કેમ મોટી કેનાલ વાળો રોડ બરોબર ના ભાઈને જીવો આપણે કરતા મોરીને લોગ હું બનાવું કે બનાવ કઈ કહી દઉં બે શબ્દો કોમેન્ટમાં કીધા જાજો આમ બહારનો વ્યૂ તમે જુઓ ખાલી અમારા આમરા ગામની સીમનો વ્યૂ જોઈ લ્યો ખાલી હવે રીતના રાયરો અને મલક વાવે લે આગળ જોતા રહીજો અવાનવા મસ્ત મજાના લોગ ને કોમેડી જોરદાર રહી છે અને ઝીરકી નેર ઉપર થઈને આપણે આવી ગયા મોટી નેર ઉપર જોઈ લ્યો હલકી પાતળી નદી જેવડી નેર છે બરોબર હવે આપણે વાવ વાળો રસ્તો હમણાં આવી જાય હમણાં પૂગી જાય આપણે વાવ આ રસ્તે તો આપણે પહેલી વાર આવ્યા ભાઈ બને જોઈતી હતી કે હાલો આપણી વાવે જઈને આપણે મન થઈ ગયું ફોટો બ્લોગ બનાવી નાખી ના નરો એવો હોય સરકાર એવા ફોન આપણે સ્થિર નહીં રહેતો અને ફાઇનલી આપણી વાવ ફૂટી ગયા જ્યાં આપણે આવવાના હતા બરોબર ગાડી પાર્કિંગ કરી નાખી અને ફાઇનલી મિત્રો આપણે જ્યાં વાવ જોવા આવ્યા ત્યાં પૂગી ગયા ને જુઓ અહીંયા કસલ મજાનું મંદિર છે ને વાવ એ ચાલો આપણે અંદર વાવ જોવા જઈએ ફાઇનલી જોવા વાવ છે એની માથે ખડ કાંટારું પીપળું મલગજાતનું ખડ ઉગી ગયું અત્યારે કોઈ વાવનું દેખરેખ નહીં કરતું પણ આપણે અત્યારે આવ્યા જોવા આપણે આપણા દાદા આગળ કેવી રીતના વાત સાંભળે છે અને આ વાવ અત્યારે ખૂબ જ પ્રાચીન છે ને અત્યારે રૂગવડની વાવ કહે છે પગથિયાવાળી વાવ કહે અને આ આખી વાવ એ જુઓ અત્યારે ખડ ને લીમડો ને અજીબ પ્રકારના ઝાડવા ઉગી ગયા અને પેલા અહીંયા પીવાનું પાણી હીચતા જુઓ એનું હીચવાનું હવે બનાવેલું છે પાણાથી ને અહીંયાથી આખી વાવ ગોળ દેખાય જોઈ લો ખાલી વાવ તો અસર અહીંયા જોરદારની છે ને એનો પંખીરાન પડી જાય એવું છે તો હવે આપણે અંદર જઈને જોશું હવે તે વાવ અંદર આવી ગયા અહીં જોઈ લો એમાં પીપળું ઉગી ગયું હોય પછી અહીંયા હરફની કાચરી છે આમ જોઈ લો તમે ગેટ જોઈ વગર એમાં આકૃતિ દોરેલ આવેલ છે ફૂલડા જેવી અને પ્રાચીન તરીકે પાણાની બનાવેલ છે જેવી કે ડંગરા કેવા બનાવેલ આવેલ છે ને આમ અંદર જોરદાર તમે જોઈ શકો છો વાવ ને અંદર તો જોવાય એવું નહીં જેમ કે પગથિયા ઉપર ધૂળ વરસાદની કારણે ધોવાણની હિસાબે ધૂળ જામી ગઈ તો હાલો જ્યાં આગળ ભણી શકે તેટલા આપણે અંદર જાય અત્યારે થોડાક આગળ આવી ગયા ને જોઈ લો અહીંયા ધૂળનો ઢગલો હોય અહીંયા ખાડો પડી ગયો ને વાવ તમે જોઈ લો જેનું નામ બનાવે પ્રાચીન સમયની આપણા દાદાની કહેતા કે અહીંયા વાવ રૂગવડ દાદાએ બનાવેલી અત્યારે પગથિયાવાળી વાવ કહેવામાં આવે ને રૂગવડ દાદાની વાવ કરી કહેવામાં આવે ને આ હડપ્પા સંસ્કૃતિના અવશેષો અહીંયા મળી આવ્યા હતા વધારે તો અંદર જવાય એવું નહીં નકર આપણે દેખાય છે આમ જોઈ લો તમે કલાકૃતિ જોરદારની મસ્ત મજાની બનાવેલી આવી રીતના જેવી રીતના રાણીની વાવ બનાવેલી એ પ્રકારનું આમાં લાગે બરોબર આમ જોઈ લ્યો ફાઇનલી આપણે આ વાવ અંદર અત્યારે આપણા ભેગા બે મિત્ર હે એને થોડીક બીક લાગેલી તે વાહે આપણે અંદર બરોબર હવે આ અવશેષો લુપ્ત થવા આવ્યા જો એમાં ખાડા પડી ગયા ને આ વાવને હડપ્પા સંસ્કૃતિ તરીકે વાવ કહેવામાં આવે આપણા ગામનું નામે આવેલે અને જેમાં એ અત્યારે લુપ્ત થવા લાગે કેમ કે જેટલું ગણી છે કે એટલું અંદર આવ્યા અહીં વધારે જવાય એવું નહીં કેમ કે અહીંયા વગેરે કરે એવું અંધાર થઈ ગયું ને સંસ્કૃતિ લુપ્ત થવા આવી આમાં કલાકૃતિ જોરદારની બનાવેલી પ્રાચીન સમયોના બધું બનાવેલું છે હું આપણે કોઈ આપણે મકાનમાં આજુબાજુના ઘરમાં કોઈથી નહીં જોયું એવું બનાવેલું અને અત્યારના વરસાદના ધોવાણા હિસાબે ધૂળ ને રેતી બધી ખરી ગઈ હોય ભાવે પેલા કહેતા બહુ ઊંધી હતી ને અહીંયા પ્રાચીન સમય બહુ જોવાલાયક આવતા એક પ્રાચીન સ્થળ જેવું કે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા આપણે ગામનું નામે આના હિસાબે રોશનજી હોય ભાવે મળે કુંડી પાણી અંદર ભર્યું તો આપણાથી વધારે જવાય એવું નહીં કેમ કે અહીંયાથી આપણે ફરી તો સીધા ભાવમાં પડી જાય એવું છે તો આમ તમે આગળ ઉપર સીન જોઈ માથે ખોળે આમ અસર દરવાજા બનાવેલે જોરદારની કલાકૃતિ બનાવેલી તમારે જો અવાનવા પ્રાચીન વિડીયો જોવા હોય તો લાઈક અને ફોલો કરતા રહેજો આપણે અવાનવા વિડીયો બનાવતા રહીએ બરોબર તો આજ માટે આટલું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો